લોકસભાની ચૂંટણીઓ નજીક હોય અને અચાનક જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી પરિમલસિંહ રણાને વિદાય આપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદની કમાન જૂના જોગી એવા રાજેન્દ્રસિંહ રણાને સોંપવામાં આવતા કોંગ્રેસમાં જ રાજકારણ ગરમાયું છે। આજરોજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ ચાર્જ સંભાળવા આવતા જૂના જોગીઓ પણ જોવા મળતા કુતૂહલ સર્જાયું હતું, પરંતુ કોંગ્રેસના સિનિયર આગેવાનો અટગા રહ્યા હોય તે પણ અંદરોઅંદર ચર્ચાનો વિષય બન્યો હતો। જો કે જિલ્લા સંગઠન, વિધાનસભા, લોકસભા અને તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી સતત નિષ્ક્રિય રહી પક્ષને નુકસાન પહોંચાડનાર પ્રમુખ બનાવતા આગેવાનો અને કાર્યકરોમાં છૂપો આક્રોશ જોવા મળી રહ્યો છે। એક જ જાતિના વ્યક્તિઓને 15 વર્ષથી પ્રમુખ તરીકે પુનઃનિયુક્તિ તથા અન્ય જાતિના સિનિયર આગેવાનોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે। રાજેન્દ્રસિંહ રણાએ તેઓને પ્રથમ કાર્યકાળ દરમિયાન જૂથવાદને પ્રોત્સાહન આપ્યું હોવાનું ગણગણાટ લોકોમાં સંભળાઈ રહ્યું છે। ત્યારે આવનાર સમયમાં લોકસભા ચૂંટણી પહેલા જ દિશાવિહીન બનેલી કોંગ્રેસને શું નવનિયુક્ત પ્રમુખ એક જ જૂથ કરી શકશે? ચૂંટણી પહેલા જ નિષ્ક્રિય બનેલા કોંગ્રેસના કેટલાક આગેવાનો અને પાર્ટીની નીતિથી નારાજ થયેલા અગ્રણીઓને શું રાજેન્દ્રસિંહ રણા મનાવવામાં સફળ થશે? તેઓ અનેક પડકાર વચ્ચે આજે હસતા મોઢે રાજેન્દ્રસિંહે ચાર્જ સંભાળ્યો હતો। આ સમયે કોંગ્રેસ કાર્યકરો તેમજ સ્વ અહેમદ પટેલ પુત્ર ફેઝલ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જો કે તેઓ સમય જ બતાવશે કે નવા પ્રમુખ કોંગ્રેસની પાર્ટીમાં કઈ દિશા તરફ લઈ જશે। આજે જિલ્લા કોંગ્રેસનો બીજી વાર મને પ્રમુખ બનાવ્યો છે, ત્યારે જિલ્લાના ખૂણે ખૂણેથી દરેક તાલુકામાંથી જે કાર્યકર મારા વરિષ્ઠ આગેવાનો ઉત્સાહ છે ને આટલા બધી મોટી સંખ્યામાં મારો ઉત્સાહ વધારો ભેગા થયા છે તે બદલ સર્વનો આભાર માનું છું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ AICC બીજી વાર પુનઃ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એમાં મારા વરિષ્ઠ આગેવાનો કાર્યકરો સાથે મળી અને કોંગ્રેસ પાર્ટી કેમ મજબૂત થાય અને આવનાર દિવસોમાં કઈ રીતે કામગીરી કરવી એમાં સૌના સહયોગથી અમે બધા સાથે રહી કામગીરી કરીશું એ જબ્બેતા અને મારી પર જે પુનઃ વિશ્વાસ મૂક્યો છે જિલ્લાના કાર્યકરોએ, આગેવાનોએ એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। લોકસભાની ચૂંટણી આવે છે, એ પૂર્વે તમારી નિમણૂક થઈ છે, કેવા પડકારો રહેશે અને કેવી તૈયારી થઈ છે? કોંગ્રેસ આવતીકાલે ઇલેક્શન આવે તો બી તૈયાર છે, ગઈકાલે હતું તો બી તૈયાર છે। આ સંગઠનની પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાના ભાગરૂપે મને સંગઠનને પુનઃ જવાબદારી આપી છે, એ માટે હું પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક। કોંગ્રેસ 24 કલાકમાં ચૂંટણી આવે તો પણ ઇલેક્શન લડવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તૈયાર છે। ના, એવું કઈ નારાજગી છે નહીં। સિનિયર આગેવાનો આટલા બધા છે, ઘણા કામસર આવી નથી શક્યા અને ઘણા હજુ આવી રહેલા છે। ટેલિફોનિક છે કે થોડા મોડા જો પણ મુહૂર્ત હતું એટલા માટે આવી ગયું, આપણે ટાઈમ લોકોને આપેલો હતો, હજુ રસ્તે છે, બધા આવી રહેલા છે। હવે થોડાક દિવસ પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકાયેલી હતી કે મુમતાઝબેનની વિરુદ્ધમાં મુકાયેલી હતી પોસ્ટ, એના માટે હું હજુ ચાર્જ 1 સેકન્ડ લીધો છે, હજી 1 જ સેકન્ડ થયું છે પૂજા કરીને। વરિષ્ઠ આગેવાનો સાથે મળી ચર્ચા કરી, જે કંઈ હશે અમે ચર્ચા કરી આપને જણાવીશું। आज मैं हमारे नए भरूच कांग्रेस प्रेसिडेंट राजेंद्र राणा जी को मैं मुबारकबाद देना चाहता हूं। हमारे आउटगोइंग परिमल सिंह राणा जी को भी मैं धन्यवाद देना चाहता हूं और मैं मानता हूं कि आज हम एक बहुत ज़रूरी दिन है। हम मानते हैं कि हमारी जो भरूच में जो ऑर्गेनाइजेशन जो कांग्रेस की है, हम उसको मजबूत करेंगे। एक लोगों की आवाज़ बन के ऑर्गेनाइजेशन को मजबूत करके हम आगे बढ़ेंगे। मैं मैं होपफुल हूँ। मैं चाहता हूँ कि हम एक मजबूत आवाज़ जो है गुजरात में, भरूच एक मॉडल कॉन्स्टिट्यूंसी बने कि जो भी बीजेपी सरकार जो कर रही है उसका हम क्यों ना मिल के हम उनकी तरफ हम फाइट करें, उनके अगेंस्ट हम जो भी मुद्दे हैं जैसे महंगाई की, हमारी बेरोज़गारी की, भरूच डिस्ट्रिक्ट में इतने जो तकलीफ़ें हैं, गुजरात में पूरे स्टेट में इतने जो तकलीफ़ें हैं, भरूच डिस्ट्रिक्ट एक मॉडल बन के हम सब डिस्ट्रिक्ट्स 26 डिस्ट्रिक्ट्स को हम एक आवाज़ बने, स्ट्रॉन्ग ऑपोजिशन बने, यही मेरा मैसेज है।